હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડેઇલી કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. ઓલ ઇન વન કરંટ અફેર્સ સ્કીમ, અવોર્ડ, સ્પોર્ટ્સ, ઇન્ટરનેશનલ ન્યૂઝ, ઓબિચરી, બુક્સ, બધા જ પ્રકારની ન્યૂઝ આપણે અહીંયા કવર કરવાના છીએ. જે પણ વિદ્યાર્થીઓ સીસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ અને ટેટ ટાટમાં તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓ ખાસ આ લેક્ચર જોવાનું ના ભૂલશો. બરાબર છે? તમારા માટે ખૂબ જ એવા અગત્યનું અને એવું કહેવાય ને કે ભાઈ એક્ઝામને લક્ષીને જે ન્યૂઝ આવતી હોય એવી પ્રકારની ન્યૂઝ આપણે અહીંયા જોવાના છીએ. તો ચલો જોઈએ આપણે આજની ન્યૂઝ 18 ફેબ્રુઆરી. એ પહેલાં જોઈએ આપણે કે ભાઈ આજના દિવસની તારીખ. તો ફાગણ મહિનાની આજે શુભ શરૂઆત છે. બરાબર છે? સુદ પડવો 2082 પિંગળા વિક્રમ સંવત. બરાબર છે? અને 18 ફેબ્રુઆરી 2026 વેનસડે. ચલો હવે જોઈએ આપણે કે ભાઈ વિડીયોને શરૂ કરતા પહેલા એક નાનો એવો કોટ અથવા તો મોટિવેશન કોટ તમે કહી શકો છો. ટુ બીકમ સક્સેસફુલ ધ ફર્સ્ટ થિંગ ટુ ડુ ઇઝ ટુ ફોલ ઇન લવ વિથ યોર વર્ક. એટલે કોઈ તમારે જો સક્સેસફુલ થવું હોય, તમે જે તૈયારી કરો છો એમાં જો તમારે સક્સેસફુલ થવું હોય તો તમારે સૌથી પહેલું જે તમારું કામ છે એને તમારે કામને પોતાનું માનવું પડે. બરાબર છે? કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓ હશે જે શું કહેવાય કે ભાઈ એક તો જાતે તૈયારી કરવાવાળા આવ્યા હશે અને ઘણા વિદ્યાર્થીઓ આવ્યા હશે જે ફેમિલીના પ્રેશરથી આવ્યા હોય અથવા તો સમાજના પ્રેશરથી આવેલા હોય. તો એ વિદ્યાર્થીઓ તમે જોશો કે ભાઈ જાતેવાળાને તમારે મોટિવેશન અથવા તો કંઈ કહેવાની જરૂર નહીં પડે કે ભાઈ વાંચવું પડશે આટલું. પણ અમુક વિદ્યાર્થીઓ છે જે પ્રેશરથી પરાણે આવી ગયા હોય તો એ વિદ્યાર્થીઓને વાંચવામાં થોડી ડિફિકલ્ટી આવતી હોય છે અથવા તો કન્સિસ્ટન્ટ ના રહી શકતા હોય. બરાબર છે? તો એના માટે છે કે ભાઈ જો તમે હવે આમાં આવી જ ગયા છો, એકવાર ફિલ્ડમાં પગ મૂકી દીધો છે, તો તમે ફટાફટ જેટલું તમારું જલ્દી 100% આપશો એટલે જલ્દીથી તમે આમાંથી નીકળી શકો છો. બરાબર છે? ચલો તો હવે સ્ટાર્ટ કરીએ આપણે કે ભાઈ જો આપણા લેક્ચરનું એવી રીતે રહેવાનું હોય છે કે ભાઈ ગઈકાલની લેક્ચરનું આપણે રિવિઝન કરીશું કે ભાઈ ગઈકાલે જે ન્યૂઝ પડ્યું વાંચ્યું આપણે એ ન્યૂઝનું આપણે આજે રિવિઝન કરીશું, જેથી તમને એકવાર રિવિઝન થઈ જાય અને તમને એ વસ્તુ ભૂલાવાની ના રહે. પછી આપણે જોઈશું આજના દિવસની કરંટ અફેર, મોસ્ટ કરંટ અફેર ન્યૂઝ. તો સૌપ્રથમ વાત કરીએ કે ભાઈ આજના ગઈકાલનું રિવિઝન કરીએ તો ભાઈ તાજેતરમાં ફાઇટ ફ્રીસ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026 કોણે જીતી? તો આપણે ખ્યાલ છે મેગ્નસ કાર્લસને જીતી. બરાબર છે? ગઈકાલે આપણે ડીપમાં ભણી ગયા. રશીદ ખાન છે 2026 આઈસીસી પુરુષ T20 વર્લ્ડ કપ દરમિયાન કંઈક ઐતિહાસિક માઇલસ્ટોન હાંસલ કર્યો. તો એ માઇલસ્ટોન શું હતો કે ભાઈ એણે 700 વિકેટ T20માં પૂરી કરી. બરાબર છે? ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ યુનાઇટેડ સ્ટેટ્સ USA તાજેતરમાં માઇક્રોન્યુક્લિયર રિએક્ટરનું પ્રથમ હવાઈ પરિવહન કયા સૈન્ય વિમાન દ્વારા કરવામાં આવ્યું? તો એ હતું C-17 ગ્લોબમાસ્ટર 3. પછી છે કે ભાઈ ભારત ફ્રાન્સ ઇનોવેશન વર્ષ. ભારત અને ફ્રાન્સ વચ્ચે તમને ખ્યાલ છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ અત્યારે ઇન્ડિયાની વિઝિટ ઉપર છે, તો બહુ બધા પેક્ટ, બહુ બધી વસ્તુ સાઇન થવાની છે. આજે પણ એક ખૂબ જ ઇન્ડિયા માટે કહેવાય ને કે બહુ સારામાં સારી ન્યૂઝ છે જે ઇન્ડિયા અને ફ્રાન્સ વચ્ચે થવા જઈ રહી છે, એ આપણે આગળ ભણીશું. બરાબર છે? પણ આને પણ તમે એક શું કહેવાય સ્ટાર માર્ક કરી શકો કે ભાઈ એક્ઝામમાં આવવાની સંભાવના છે કે ભાઈ ભારત અને ફ્રાન્સ. તો ઇન્ડિયા ફ્રાન્સ ઇનોવેશન યર 2026ને કેવું યર કહેવામાં આવ્યું છે કે ભાઈ ઇન્ડિયા ફ્રાન્સ ઇનોવેશન યર. બરાબર છે? એવું કહેવામાં આવ્યું છે. એવી જ રીતે યુનાઇટેડ નેશન એને પણ 2026ના વર્ષને કંઈક યરનું નામ આપવામાં આવ્યું છે. તો એ આપણે ગઈકાલે ભણી ગયા, તો એ પણ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે ભાઈ એ કયા વર્ષ તરીકે છે. શું એ ઇન્ટરનેશનલ યર ઓફ વુમેન્સ ફાર્મર છે કે નહીં? તમે મને કમેન્ટ્સમાં જણાવજો. બરાબર છે? તો ફ્રાન્સના રાષ્ટ્રપતિનું નામ પૂછાઈ શકે છે કે ઇમેન્યુએલ મેક્રોન. બરાબર છે? તાજેતરમાં શોધાયેલ 2000 વર્ષ જૂનો આયર્ન એજ મંદિર સમૂહ હેડેગાર્ડ કયા દેશમાં આવેલ છે? તો એ છે ડેનમાર્કમાં. બરાબર છે? જેમાં આપણે જોયું કે ભાઈ આપણે રાખી ગઢી હોય, કોઈ પણ એવી હેરિટેજ સાઇટ છે 2000 વર્ષ જૂની આયર્ન એજ ટેમ્પલ કોમ્પ્લેક્સ છે એ હેડેગાર્ડ શહેરમાં કયા દેશમાં? ડેનમાર્કમાં જોવા મળ્યું છે. બરાબર છે? ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ભારતનું પ્રથમ. આ બધી જ ન્યૂઝ આપણે ગઈકાલે ડિટેલમાં ભણી ગયા છે. જે પણ વિદ્યાર્થીઓ નવા હોય એમને કહી દઉં કે ભાઈ આ ન્યૂઝ છે ગઈકાલે આપણે એને ડિટેલમાં ભણી ગયા છે. આજે આપણે એનું ફક્ત રિવિઝન કરીએ છીએ.
બરાબર છે. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ગૌ સંસ્કૃતિ મ્યુઝિયમ એટલે કે ભાઈ કાવ કલ્ચર મ્યુઝિયમ, બરાબર છે, તો એ કયા શહેરમાં સ્થાપિત થયું? એ છે મથુરા, ઉત્તર પ્રદેશ. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ગૌ સંસ્કૃતિ મ્યુઝિયમ કયા શહેરમાં સ્થાપિત થશે? તો એ છે જવાબ મથુરા, ઉત્તર પ્રદેશ. આયશા કરીમે વીર ગાથા 5.0 સુપર 100 કિતાબ કયા શૌર્ય પુરસ્કાર વિજેતા પર આધારિત કલા પ્રદર્શન માટે? ભાઈ અહીંયા તમારે કોઈ એક શૌર્ય વીર પુરુષ ઉપર કલા પ્રદર્શન કરવાનું હતું અને એના ઉપર આયશા કરીમે મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન ઉપર કર્યું હતું, બરાબર છે, અને એના લીધે તેને 5.0 સુપર વીર ગાથા કિતાબ જીત્યો છે, બરાબર છે. તો મેજર સંદીપની વાત કરીએ તો એ 26/11નો હુમલો છે તાજ હોટલ પર કરવામાં, ત્યારે એનો ખૂબ મહત્વપૂર્ણ ફાળો હતો સિવિલિયનને આપણે બચાવવાનો, બરાબર છે. પછી જોઈએ કે ભાઈ મિયા અમર મોટલી ફેબ્રુઆરી 2026માં કયા દેશની વડાપ્રધાન બન્યા? તો એ છે બાર્બાડોસ. પછી કે ભાઈ ભારતમાં ફેસ ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમ શરૂ કરનાર જાહેરાત કરનાર પ્રથમ સંસ્થા કઈ? તો એ છે એમ્સ ન્યૂ દિલ્હી, બરાબર છે. ચાલો હવે જોઈશું નેક્સ્ટ કે ભાઈ ડેવિડ જે ફાર્બર, જેને ઇન્ટરનેટના ગ્રાન્ડફાધર તરીકે ઓળખવામાં આવે છે, તેઓને કયા નેટવર્કિંગ ફ્રેમવર્કમાં પ્રારંભિક વિકાસ સાથે જોડાયેલા હતા? તો એ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ, બરાબર છે. પછી કે ભાઈ ભારત દ્વારા જાહેર કરાયેલ નવા એઆઈ ગવર્નન્સ ફ્રેમવર્ક કયો નિયમનકારી અભિગમ અપનાવવામાં આવ્યો? તો એ છે વર્તમાન કાયદાઓના આધારિત સાથે સિદ્ધાંત આધારિત મોડેલ, બરાબર છે. આરબીઆઈ દ્વારા જે સીબીડીસી છે, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, બરાબર છે, તો એનો પીડીએસ સબસિડી ટ્રાન્સફર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય, ખૂબ જ સ્ટાર માર્ક કરી લેજો આ પ્રશ્નને, એ છે રાજ્ય ગુજરાત, બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ સુપોષિત ગરુડેશ્વર મિશન ગુજરાતમાં મુખ્યત્વે કઈ સમસ્યા ઉકેલવા માટે શરૂ કરવામાં આવ્યું હતું? તો એ છે કુપોષણને દૂર કરવા માટે, બરાબર છે. પછી છે કે ન્યૂ દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026ની થીમ શું હતી? તો એ છે એઆઈ ફોર ઓલ, બરાબર છે. પછી છે કે ભાઈ ફેબ્રુઆરી 2026માં કુમાર ભાસ્કર વર્મા સેતુ આસામમાં કયા બે સ્થળોને જોડે છે? તો એ છે ગુવાહાટી અને નોર્થ ગુવાહાટી. આ બ્રિજનું ઉદ્ઘાટન છે ગઈકાલે આપણે વાંચી ગયા ભાઈ નરેન્દ્ર મોદીજીના હાથે થયું હતું, એટલા માટે આપણા માટે અગત્યનું બની જાય છે. તો આ હતી ગઈકાલની ન્યૂઝ. હવે આપણે આજે ભણવાના છીએ આજની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. ખાસ આજની ન્યૂઝ બહુ જ અગત્યની છે, જે તમારે કરંટ અફેરમાં પૂછવાની ખૂબ જ શક્યતા વધારે છે. તો સૌથી પહેલું કે ભાઈ ભારતમાં વ્યાપક શહેરી નીતિ એટલે કે ભાઈ કોમ્પ્રિહેન્સિવ અર્બન પોલિસી અપનાવનાર પ્રથમ રાજ્ય કયું છે? તો એ છે રાજ્ય કેરળ, બરાબર છે, તો એનો આન્સર એ છે કેરળ. પછી જોઈએ આપણે નેક્સ્ટ કે ભાઈ વિગતવાર માહિતી આપણે જોઈએ આ ન્યૂઝની. તો ભાઈ કેરળ છે એ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું જેણે આગામી 25 વર્ષ માટે વ્યાપક શહેરી નીતિ અપનાવી છે. આ નીતિ છે 2023-24ના રાજ્ય બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. આ બધી છે એની ન્યૂઝ છે જે તમે એકવાર નોલેજ માટે વાંચી શકો છો કે ભાઈ રાજ્ય કેબિનેટ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી. કેરળ અર્બન પોલિસી કમિશન ડિસેમ્બર 2023માં રચાયું. આપણા માટે મુખ્ય હતું કે ભાઈ કયા રાજ્યએ પ્રથમ રાજ્ય બન્યું છે, કયું રાજ્યએ અપનાવી છે? તો એ છે કેરળ, બરાબર છે. કમિશનના અંદાજ મુજબ છો કે ભાઈ 2050 સુધીમાં કેરળના 80% વિસ્તારનું શહેરીકરણ થઈ જશે, બરાબર છે. આ એક જાણવા મળે છે કે ભાઈ કમિશન છે તો એનો અંદાજ શું છે એવું, બરાબર. ચાલો હવે જોઈએ નેક્સ્ટ કેરળ વિશે થોડી સ્ટેટિસ્ટિક જાણી લે કે ભાઈ મહત્વપૂર્ણ માહિતી શું છે કે ભાઈ રાજધાની છે તિરુવનંતપુરમ છે કેરળની. કેરળના મુખ્યમંત્રી છે પી વિજયન છે અને રાજ્યપાલ છે એ રાજેન્દ્ર અર્લેકર છે. હવે કેરળ હમણાં ન્યૂઝ કયા પ્રસંગો માટે હમણાં ન્યૂઝમાં રહ્યું છે કે ભાઈ કેરળમાંથી હમણાં કરંટ અફેર કઈ પ્રકારનું આપણે ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલાં 2 દિવસ પહેલાં જ આની વાત થઈ કે ભાઈ સ્ત્રી સુરક્ષા યોજના છે કેરળમાં લાગુ પાડવામાં આવી છે. પછી વૃદ્ધો માટે બજેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ પહેલું રાજ્ય છે કેરળ જ્યાં વૃદ્ધો માટે બજેટ આપવામાં આવ્યું છે. પછી કે ભાઈ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972માં સુધારો કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે કેરળ. પછી કેરળ ટુરિઝમને પાટા ગોલ્ડ એવોર્ડ 2025 એમ કહેવાય ને મોસ્ટ એન્ગેજિંગ સોશિયલ મીડિયા કેમ્પેઇન માટે કેરળને આપવામાં આવ્યું છે કે ભાઈ પાટા ગોલ્ડ એવોર્ડ 2025. ભારતનું પ્રથમ 100% ડિજિટલ સાક્ષર રાજ્ય છે એ છે કેરળ. પછી ધોરણ 10માં પ્રથમ રોબોટિક શિક્ષણ ફરજિયાત કરનાર પ્રથમ રાજ્ય પણ કેરળ છે અને તિરુવનમ ઉત્સવ એ પણ કેરળ રાજ્યનો
છે, બરાબર. જો આ પ્રકારે ન્યૂઝ તમે જો કોઈ કેરળ રાજ્ય છે કે ચાલો કેરળ રાજ્ય ન્યૂઝમાં આવી ગયું, હવે એ ન્યૂઝને તમે એક રાજ્યને તમે બીજા ન્યૂઝ સાથે કનેક્ટ કરો કે ભાઈ એ એ રાજ્ય કઈ ન્યૂઝ માટે હમણાં ન્યૂઝમાં રહેલું છે, કઈ વાત માટે, બરાબર છે, કઈ બાબતો માટે, પ્રસંગો માટે. તો એ જો તમે કરતા શીખી ગયા તો તમારે કરંટ અફેર યાદ રાખવું બહુ મુશ્કેલ પડશે નહીં, બહુ તમને આરામથી યાદ રહી જવાનું છે, બરાબર છે. ચલો તો હવે જોઈશું આપણે કે ભાઈ નેક્સ્ટ શું છે કે ભાઈ બીએનપીની નિમણૂક, નિર્ણાયક ચૂંટણી જીત બાદ બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે કોણ શપથ લેશે? આપણને બધાને ખ્યાલ છે શેખ હસીના છે, બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન છે મોહમ્મદ યુનસ, જે અત્યારે ઇન્ટ્રીમ કહેવાય ને, ઇન્ટ્રીમ વડાપ્રધાન હતા, અને હવે જે બનવા જઈ રહ્યા છે એ છે તારિક રહેમાન. તારિક રહેમાન છે, બરાબર છે. તો બાંગ્લાદેશના બીએનપીની નિર્ણય બાદ જીત બાદ કોણ બનવાનું છે? તારિક રહેમાન છે એ બાંગ્લાદેશના નવા વડાપ્રધાન બનવા જઈ રહ્યો છે. તારિક રહેમાન બીએનપી 300 સભ્યોની જાતીય સંસદમાં 151 કરતાં વધુ બેઠકો મેળવી છે, 212 બેઠકો મેળવી છે અને સ્પષ્ટ બહુમતી મેળવી. શેખ હસીનાની અવામી લીગ, શેખ હસીનાની પાર્ટીનું નામ હતું અવામી લીગ. આપણને ખ્યાલ છે શેખ હસીના ભાગી અને ભારતમાં શરણાર્થે છે, બરાબર છે. તો એની પાર્ટીને કોઈ પણ ચૂંટણી લડવા દેવામાં આવી ન હતી, બરાબર છે. અને જમાતે ઇસ્લામ 77 બેઠક સાથે બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. ચલો હવે જોઈશું નેક્સ્ટ કે ભાઈ બાંગ્લાદેશ વિશે થોડી માહિતી વાંચી લઈએ કે ભાઈ રાજધાની છે ઢાકા, કરન્સી ત્યાંની છે એટલે કે ભાઈ ચલણ નોટ, કરન્સી ચલણ છે એ ટાકા છે. પછી ટાકા, બરાબર છે, એવી રીતે યાદ રાખી શકો છો. પછી પડોશી દેશ તો બાંગ્લાદેશ છે, ભારત અને મ્યાનમાર સાથે બોર્ડર શેર કરે છે, અને ભારતના કેટલા 5 રાજ્યો છે એ બાંગ્લાદેશ સાથે બોર્ડર શેર કરે છે: પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ બાંગ્લાદેશની વાત કરી અને વડાપ્રધાનની વાત થઈ જ ગઈ છે, તો ભાઈ તાજેતરમાં ઘણા દેશોમાં વડાપ્રધાન બદલી ગયા છે, બરાબર છે. તો આપણે એ જોવાનું છે કે ભાઈ આપણને એમાંથી મોટાભાગના વડાપ્રધાનનો એ ખ્યાલ હોવો જોઈએ, બરાબર. બાર્બાડોસ ગઈકાલે જ આપણે પડી ગયા, મિયા અમર મોટલી. પછી જાપાન સોને તકાઈચી. પછી થાઈલેન્ડની વાત કરીએ તો ભાઈ અનુટિન ચાર્નવીરાકુલ, બરાબર છે. હમણાં જ થાઈલેન્ડની વિઝિટ ઉપર હતા પીએમસી મોદી, ત્યારે ચર્ચામાં હતા થાઈલેન્ડના પીએમ, બરાબર છે. લિથુઆનિયા ઇંગા રૂગીયેને. આ બહુ એટલું મને ખ્યાલ નથી લાગતું કે આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને, બરાબર છે. યુનાઇટેડ કિંગડમ યુકે આપણા માટે ખૂબ અગત્યનું છે. કિયર સ્ટારમર, બરાબર છે. પછી છે કે ભાઈ ભૂટાનના તો ભાઈ શેરિંગ ટોપગે, બરાબર. પાકિસ્તાન શહેબાઝ શરીફ. રશિયાના છે વડાપ્રધાન છે, પ્રેસિડેન્ટ હજી પણ વ્લાદિમીર પુતિન જ છે, બરાબર છે. પછી ઇટલી જ્યોર્જિયા મેલોની, એ ખૂબ ન્યૂઝનો આને ચર્ચામાં રહે છે. મેલોડી આપણને ખબર જ છે, મોદીજી અને મેલોડીજીનું નિકનેમ, બરાબર. ચાલો પછી છે ઇઝરાયલ બેન્જામિન નેતન્યાહુ. શ્રીલંકા હરિની અમર સૂર્યા. અને કેનેડા માર્ક કાર્ની, બરાબર છે. તો કેનેડાનું અગત્ય બની શકે છે આપણા માટે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ આફ્રિકન યુનિયન સમિટ 2026 ક્યાં યોજાઈ હતી? તો એ યોજાઈ હતી ઇથોપિયા, બરાબર છે. ચલો પછી નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ આ આફ્રિકન યુનિયન તો કે ભાઈ 39મી સભા હતી, બહુ વધારે આમાં કંઈ ચર્ચામાં છે નહીં કે આપણે વાંચી શકીએ, બરાબર છે. શેના માટે હતી? તો એ કહી શકીએ કે ભાઈ સુરક્ષિત પાણી અને સ્વચ્છતા પ્રણાલીનું ટકાઉ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે હતી, બરાબર છે. આફ્રિકન યુનિયન એનું હેડક્વાર્ટર એ તમે યાદ રાખી શકો છો, એડિસ અબાબા, બરાબર છે. ચલો તો આફ્રિકન યુનિયનની કેટલીક સંસ્થાઓ પણ છે જે અલગ અલગ કામ કરે છે. જેમ કે માની લો કે એસેમ્બલી છે, તો એસેમ્બલી શું કામ કરે છે? રાષ્ટ્રપ્રમુખ અને સરકારના વડાઓની સર્વોચ્ચ નિર્ણયકારી સંસ્થા છે, બરાબર છે. તો એવી રીતે અલગ અલગ એની સંસ્થાઓ છે. પછી વાત કરીએ આપણે કે ભાઈ એન્ટાર્કટિકામાં ભારતના મૈત્રી સંશોધન કેન્દ્ર ખાતે રિયલ ટાઈમ ટેલિરોબોટિક અલ્ટ્રાસાઉન્ડ પરીક્ષણ કરાય કયા સંસ્થાના ડૉક્ટરે કર્યું? તો એ છે એમ્સ નયો દિલ્હી, બરાબર છે. ચલો
તો ભાઈ કે ભાઈ એમ્સ ન્યૂ દિલ્હી છે અને ડૉક્ટરે આ સિદ્ધિ હાંસલ કરી. દર્દી એન્ટાર્ક્ટિકાના મૈત્રી રિસર્ચ સ્ટેશન ખાતે હતો, બરાબર છે. એનું ત્યાંથી પરીક્ષણ છે એ એમ્સ દિલ્હીથી કરવામાં આવ્યું છે. એટલા માટે આ ન્યૂઝ આપણા માટે ખૂબ ઉપયોગી બની જાય છે. આ સિદ્ધિ ભારતની અતિ દૂર અને કઠિન પરિસ્થિતિઓમાં વિશેષ આરોગ્ય સેવાઓ આપવાની ક્ષમતા દર્શાવે છે. આ પ્રથમ વખત હતું કે એન્ટાર્ક્ટિકાના સંશોધન કેન્દ્રના ટેલી રોબોટિક અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો, બરાબર છે. ચલો પછી જોઈએ કે ભાઈ તાજેતરમાં ભવ્ય ભારત ભૂષણ પુરસ્કાર કહી શકો છો, ભવ્ય ભારત ભૂષણ પુરસ્કાર, બરાબર છે. એક સેકન્ડ. ચલો, તો એ પુરસ્કાર છે એ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? તો એ પુરસ્કાર છે એ સદગુરુ જગ્ગી વાસુદેવ. તમે આ વ્યક્તિને જોયા જ હશે, ઘણીવાર રીલ્સમાં પણ જોયા હશે, ન્યૂઝમાં પણ જોયા હશે. તો એમના દ્વારા આ પુરસ્કાર ચાલુ કરવામાં આવ્યો છે. અવોર્ડ છે, નવો છે, ફર્સ્ટ ટાઈમ છે, તો આપણા માટે ખૂબ અગત્યનો બની જાય છે. જોઈએ ડિટેલમાં કે ભાઈ ભવ્ય ભારત ભૂષણ પુરસ્કાર સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર ઈશા યોગ કેન્દ્ર ખાતે મહાશિવરાત્રિની કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યો હતો. રાજનાથસિંહ, જે આપણા ડિફેન્સ મિનિસ્ટર હતા, એમની પણ હાજરી હતી આમાં, બરાબર છે. પુરસ્કારના મુખ્ય ક્ષેત્રો શું છે? તો કે ભાઈ આ પુરસ્કાર નીચેના ક્ષેત્રમાં તો કે ભાઈ રાષ્ટ્રીય સુરક્ષા હોય, વ્યવસાય હોય, રમતગમત, વિજ્ઞાન, ટેકનોલોજી, કલા અને સાહિત્ય. તો કેટલું થઈ ગયું? 3 અને 3, 6 ફિલ્ડમાં આપવામાં આવે છે. અને મુખ્ય હેતુ છે ભારતના સામાજિક, સાંસ્કૃતિક અને ટેકનોલોજીકલ વિકાસને મજબૂત બનાવનાર વ્યક્તિઓને સન્માનિત કરવું, બરાબર છે. ચલો, બ્રાઝિલ માટે સૌથી એમ કહેવાય કે ભાઈ આટલા વર્ષોમાં બ્રાઝિલ છે એનો પ્રથમ વિન્ટર ઓલિમ્પિક મેડલ આવી ગયું છે, બરાબર છે, બ્રાઝિલ. તો એ કોણ લઈને આવ્યું છે? એ છે લુકાસ પિન્હેઇરો બ્રાથેન, બરાબર. આ ભાઈ છે. તો બસ એટલું જ સ્પોર્ટ્સ માટે કે ભાઈ વિન્ટર ઓલિમ્પિક સૌથી પહેલાં તો કે ભાઈ ક્યાં યોજાઈ હતી? તો એ છે સ્ટેલ્વિયો કોર્સ ખાતે યોજાઈ હતી, મિલાનો કોર્ટિના ઓલિમ્પિક્સ, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ કે ભાઈ બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર 2025 તરીકે કોને પસંદ કરવામાં આવ્યો? તો એ છે સ્મૃતિ મંદાના. આપણને ખ્યાલ છે 2025માં વુમન્સ વર્લ્ડ કપ ભારત જીતી ગયું છે અને એમાં બહુ મહત્વપૂર્ણ ફાળો હતો સ્મૃતિ મંદાના, બરાબર છે. તો એના માટે આપણને અહીંયા બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર પુરસ્કાર જીત્યો છે. બીબીસી તમને ના ખ્યાલ હોય તો કહી દો, ન્યૂઝ ચેનલ અથવા તો ન્યૂઝ મીડિયા છે, બરાબર છે. યુકે બેઝ એનું હેડક્વાર્ટર છે, યુકેની મીડિયાનું છે, ચેનલ છે. અને ભારતને વુમન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યરનો અવોર્ડ સ્મૃતિ મંદાનાને આપ્યો છે, બરાબર છે. પુરસ્કાર સમારોહ 16 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીએ યોજાયો હતો. ચલો નેક્સ્ટ વાત કરીએ દિવ્યા દેશમુખ. ગઈકાલે જ આપણે ફર્સ્ટ ન્યૂઝ પણ આપણે વાંચી ગયા કે ભાઈ ફાઇડ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અત્યારે. તો એનું મને વેન્યુ જરાક એટલે કે ભાઈ કયા સ્થળ પર ચાલી રહ્યો છે એ જરાક મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે પણ જાણજો કે ભાઈ ખૂબ અગત્યની ક્વેશ્ચન બની શકે છે. તો ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર પુરસ્કાર તરીકે દિવ્યા દેશમુખને આપવામાં આવ્યો છે આ અવોર્ડ, બરાબર છે. તો 20 વર્ષની દિવ્યા દેશમુખ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે. ફાઇડ વુમન્સ વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય માટે સન્માનિત કરવામાં આવી છે, બરાબર છે. તો ફાઇડ વુમન્સ વર્લ્ડ કપ કોણે જીત્યો છે એ પણ તમારા માટે બની ગયું કે ભાઈ દિવ્યા દેશમુખ છે. જેમ ગઈકાલે મેગ્નસ કાર્લસન જીત્યો એવી જ રીતે આજે દિવ્યા દેશમુખ પણ જીતી ગઈ છે, બરાબર. આ જીત ભારતીય મહિલા ચેસ માટે છેલ્લા કેટલાય વર્ષોમાં સૌથી મોટી સિદ્ધિઓમાંથી એક માનવામાં આવે છે, બરાબર છે. દિવ્યા દેશમુખ તમને ખ્યાલ હોય તો કાલે જ મેં કીધું હતું કે ભાઈ વર્લ્ડ ચેમ્પિયન છે જે આપણે ઇન્ડિયામાં હતી એમાં પણ બની ગઈ હતી, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ પરાશ ડોગરાએ 10,000 રન સૌથી ઝડપી કઈ સ્પર્ધામાં પૂર્ણ કર્યા? તો એ છે વિજય હજાર ટ્રોફી નહીં, દુલી ટ્રોફી નહીં, ઈરાની ટ્રોફી નહીં, રણજી ટ્રોફીમાં એમણે 10,000 રન સૌથી ઝડપી પૂર્ણ કર્યા છે. તો ભાઈ 10,000 રન પૂરા કર્યા 147 ઇનિંગમાં
આની પહેલાંનો રેકોર્ડ હતો એ વસીમ જાફરના નામે હતો 196 ઇનિંગના. તો એના રેકોર્ડને પાછળ છોડી દીધો છે, બરાબર છે. 147 ઇનિંગમાં 10,000 રન પૂરા કરનાર કોણ છે? પરાશ ડોગરા, બરાબર છે. ચલો નેક્સ્ટ, પીએમ રાહતનો સ્વરૂપ શું છે? એટલે કે ભાઈ પીએમ રાહત યોજના, બરાબર છે. જો સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે તો એને આપણે ડિટેલમાં ભણવી જોઈએ કે ભાઈ કઈ કઈ સ્કીમ છે, ડિટેલની સ્કીમ કોના દ્વારા પાડવામાં આવે છે, બરાબર છે, શું સ્કીમ છે. તો અને પછી રાહતનું ફૂલ ફોર્મ શું છે? સૌથી અગત્યનું એ તમને એવું પૂછી લે ભાઈ કે રાહતનું ફૂલ ફોર્મ શું છે, અથવા તો રાહતમાં એચ એને ડિનોટ કરે છે, ટી એને ડિનોટ કરે છે. એવી રીતે આપણે જોઈએ કે ભાઈ રાહતનું ફૂલ ફોર્મ અહીંયા જોઈએ તો આન્સર નંબર બી, રોડ એક્સિડન્ટ વિક્ટીમ હોસ્પિટલાઇઝેશન એન્ડ અસ્યોર્ડ ટ્રીટમેન્ટ. એટલે કે ભાઈ જે રોડ એક્સિડન્ટ થતા હોય, જેનો વિક્ટીમ હોય એને હોસ્પિટલાઇઝેશન અને અસ્યોર્ડ ટ્રીટમેન્ટની સુવિધા પૂરી પાડે છે આ રાહત સ્કીમ, બરાબર છે. ચલો એના વિશે ડિટેલમાં જોઈ લઈએ કે ભાઈ સ્કીમ શું કહેવા માંગે છે. કે ભાઈ પીએમ રાહત યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંજૂર કરી હતી. આ યોજના માર્ગ અકસ્માત પીડિતોને 1.5 લાખ સુધી કેશલેસ સારવાર આપે છે. અકસ્માતની તારીખ 7 દિવસ સુધી લાભ મળશે. અકસ્માતની તારીખથી 7 દિવસ સુધી, એટલે કે ભાઈ જો અકસ્માત આજ થયો હોય તો તમને 7 દિવસ સુધી એનો લાભ મળી શકે છે. 8મા દિવસથી લાભ તમને મળશે નહીં, બરાબર છે. તમામ પ્રકારના રસ્તાઓ ઉપર થયેલા અકસ્માતો માટે લાગુ છે. એટલે કે ભાઈ એવું નથી કે કોઈ ખાસ, માની લો કે કોઈ નેશનલ હાઈવે છે અથવા તો એક્સપ્રેસ વે છે, તો એવું નથી કે ફક્ત આ જ પ્રકારના રસ્તા ઉપર મળશે, નહીં. તમે નોર્મલ રોડ ઉપર થશે તો પણ તમારા શહેરના રોડ હોય, ગામના રોડ હોય, તો પણ તમને આ સુવિધા મળશે, બરાબર છે. હોસ્પિટલને મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ દ્વારા રકમ ચૂકવવામાં આવશે, બરાબર છે. યોજના છે 14 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીના સેવાતીર્થ ખાતે શરૂ કરવામાં આવી હતી. સેવાતીર્થ ન્યૂ બિલ્ડિંગ છે જે આપણે હમણાં જ આગળ ભણવાના છીએ, તમને ખ્યાલ હશે. તો ચલો જોઈએ આપણે કે ભાઈ સેવાતીર્થ વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું, બરાબર. એના પહેલાં એક જોઈ લઈએ કે ભાઈ એશિયા પેસિફિક ક્ષેત્રમાં પ્રથમ યુનાઇટેડ નેશન સાલ અથવા તો SALW તાલીમ કાર્યક્રમ ક્યાં યોજાઈ રહ્યો છે? તો એ છે આન્સર છે જબલપુર. ભારત એશિયા પેસિફિક ક્ષેત્રમાં સ્મોલ આર્મ એન્ડ લાઇટ વેપન્સ ઉપર પ્રથમ યુનાઇટેડ નેશન ફેલોશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજિત કરી રહ્યું છે. તો આ કાર્યક્રમ છે યુનાઇટેડ નેશન ફેલોશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ આયોજિત અંડર છે, બરાબર છે. અને સ્મોલ આર્મ એન્ડ લાઇટ વેપન્સ છે તો એની ટ્રેનિંગ આપવામાં આવે છે. કઈ જગ્યા પર છે? તો ભાઈ જબલપુર સ્થિત મિલિટરી કોલેજ એન્ડ મટીરિયલ્સ મેનેજમેન્ટ ખાતે યોજાઈ રહી છે, બરાબર છે. પછી આ પહેલનો હેતુ શું છે? તો ભાઈ ગેરકાયદેસર હથિયાર વેપાર રોકવા યુનાઇટેડ નેશન પ્રોગ્રામ ઓફ એક્શન POA પ્રોગ્રામ ઓફ એક્શન અને ઇન્ટરનેશનલ ટ્રેસ ઇન્સ્ટ્રુમેન્ટ ITI અમલમાં ક્ષમતા વધારવાનો છે, બરાબર છે. ચલો હવે જોઈશું નેક્સ્ટ કે ભાઈ તાજેતરમાં અવસાન પામેલી ગીતા પટનાયક કયા પ્રખ્યાત ઓડિયા ગાયક સાથેના સહકાર માટે જાણીતા હતા? તો એ છે અક્ષયા મહાંતી, બરાબર છે. કે ભાઈ એનો સાથ અમને ખૂબ હતો. ચલો તો એ જોઈએ આપણે કે ભાઈ વરિષ્ઠ ઓડિયા ગાયિકા ગીતા પટનાયકનું 15 ફેબ્રુઆરી 73 વર્ષની વયે અવસાન થયું છે. અવસાન પામેલ તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો અવસાન પહેલાં. પછી તેઓ પ્રખ્યાત ગાયક અક્ષયા મહાંતી સાથે સંગીત સહકાર માટે પ્રસિદ્ધ હતા, બરાબર છે. ઘણા દાયકાઓ સુધી એમનું સંગીત કારકિર્દી ચાલી છે અને એમનું લોકપ્રિય ગીત છે ફૂર કીના ઉડીગાલા બાની, ફિલ્મ છે ચાચાબાર. આ તમારે ફક્ત માહિતી માટે છે, બરાબર છે. તમારે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે ભાઈ ગીતા પટનાયક કયા ફિલ્ડથી હતા? તો એ હતા એક સિંગર હતા, બરાબર છે, ગાયિકા હતા, બરાબર. ચલો હવે જોઈએ આપણે કે ભાઈ બાયો એશિયા 2026 આંતરરાષ્ટ્રીય સમિટનું થીમ શું છે? મેં તમને કાલે પણ કીધું કે ભાઈ કોઈ સમિટ છે તો સમિટમાંથી કઈ પ્રકારની ન્યૂઝ પૂછાઈ શકે છે. તો સૌથી પહેલું કે સમિટ કયા સ્થળ ઉપર છે, બરાબર છે. સમિટની થીમ શું છે, મેમ્બર કન્ટ્રી કેટલા છે, બરાબર છે, અને એનો મોટિવ શું છે,
આ બધી વસ્તુ છે એક થીમમાંથી પૂછાઈ શકે છે કે ભાઈ કયા સ્થળે છે, પછી એનું એડિશન પૂછાઈ શકે કે ભાઈ કેટલામી વાર છે, કેટલામું એડિશન છે, કે ભાઈ ચલો કે ભાઈ G20 સબમિટ થઈ તો એ કેટલામી વાર G20ની મીટિંગ થવાની છે, એને કહેવાય એડિશન. બરાબર છે. તો આ બધી પ્રકારની વસ્તુ છે એ તમને બાયો એશિયા 2026 આંતરરાષ્ટ્રીય સમિટમાં જોવા મળશે. બરાબર છે. તો સૌપ્રથમ છે કે ભાઈ એની થીમ શું છે આપણે જોઈ લઈએ કે ભાઈ ઓપ્શન નંબર એ ટેક બાયો અનલિસ્ટ AI ઓટોમેશન એન્ડ ધ રિવોલ્યુશનરી ચેન્જીસ ઇન લાઈફ સાયન્સ. બરાબર છે. એટલે કે મોટાભાગની અત્યારની ન્યૂઝ તમે જોશો તો એઆઈને આધારિત છે. કોઈ પણ ઇનોવેશન છે આમાં AI સબમિટ ઇનોવેશન થયું, ભારતને ફ્રાન્સ વચ્ચે જે થયું, મોટાભાગની વસ્તુમાં તમને AI જોવા મળશે. બરાબર છે. તો ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ કે ભાઈ વિગતવાર માહિતી કે ભાઈ 2026-23મી આવૃત્તિ 17 ફેબ્રુઆરી 2026ના રોજ રવંથા રેડ્ડી કયા રાજ્યના સીએમ છે? તેલંગાણા. બરાબર છે. રવંથા રેડ્ડી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બરાબર છે. સમિટ છે હૈદરાબાદના ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ રહી છે. બરાબર છે. થીમ AI ઓટોમેશન અને લાઈફ સાયન્સ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન પર આધારિત છે. બરાબર છે. હવે કાર્યક્રમ છે એ તેલંગાણા રાઇઝિંગ 2047 વર્લ્ડ ક્લાસ લાઈફ સાયન્સ ઇકોસિસ્ટમ વિઝન સાથે સુસંગત છે. બરાબર. ચાલો હવે જોઈએ આપણે, મેં તમને હમણાં કીધું કે ભાઈ તીર્થ કોમ્પ્લેક્સ નું ઉદ્ઘાટન થયું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા. તો જોઈએ કે ભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરેલા સેવા તીર્થ ખાતે લખાયેલા સૂત્ર શું છે કે ભાઈ તે તીર્થમાં લખાયેલું સૂત્ર શું છે? તો એ છે નાગરિક દેવો ભવ. બરાબર છે. ચલો થોડી ડિટેલમાં જોઈ લઈએ કે ભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરી 2026ના રોજ સેવા તીર્થ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. આ કોમ્પ્લેક્સમાં પ્રધાનમંત્રી કાર્યાલય PMO જે પહેલાં હતું એ હતું સાઉથ બ્લોકમાં. બરાબર છે. એને હવે આ કોમ્પ્લેક્સમાં તીર્થ કોમ્પ્લેક્સમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સચિવાલય, નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ NSA, એડવાઇઝરી કાઉન્સિલ સચિવાલય અને કેબિનેટ સચિવાલય, બરાબર છે, ગૃહમંત્રીજીનું કાર્યાલય, એ પણ હવે આ કોમ્પ્લેક્સમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. અહીં લખાયેલ સૂત્ર છે નાગરિક દેવો ભવ. બરાબર છે. આ એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ બની જાય છે. PMO હવે સાઉથ બ્લોકમાંથી નવા કોમ્પ્લેક્સમાં સ્થાનાંતરિત થશે. બરાબર છે. આ પગલાંથી મુખ્ય સરકારી જે આ બધી નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ હતી, પછી કેબિનેટ હતું, એ બધું અલગ અલગ બિલ્ડિંગમાં હતું. બરાબર છે. કે PMO છે એ સાઉથ બ્લોકમાં હતું. આઈ થિંક ડિફેન્સ મિનિસ્ટર અને કેબિનેટ મિનિસ્ટર નોર્થ બ્લોકમાં હતું. બરાબર છે. તો હવે એ બંને કમ્બાઈન જોડે કામ કરી શકે એ માટે એને એક તીર્થ કોમ્પ્લેક્સમાં બધી જે સરકારી કચેરીઓ છે એ એક જ છત નીચે આવે એટલે વધુ સારું સંકલન અને વહીવટ સુનિશ્ચિત કરી શકે છે. બરાબર. ચલો હવે જોઈશું નેક્સ્ટ કે ભાઈ ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલી લાઇન ક્યાં શરૂ કરવામાં આવી છે? જો ખૂબ જ સ્ટાર માર્ક કરી શકો એવી ન્યૂઝ છે. બરાબર છે કે ભાઈ આ ન્યૂઝ તો પૂછાઈ શકે છે ઇન્ડિયા માટે. એક સૌથી પહેલી વાત કે ભાઈ પ્રોડક્શનમાં કે મેક ઇન ઇન્ડિયાના એક ભાગ રૂપે સૌથી મોટું કહી શકો છો કે ભાઈ હવે જે છે એ પહેલાં આન્સર જોઈ લે કે ભાઈ ક્ષેત્રીય હેલિકોપ્ટરનું ફાઇનલ એસેમ્બલી લાઇન ક્યાં છે? તો એ છે વેમાગલ, કર્ણાટકા. કર્ણાટકામાં હવેથી બનશે ફ્રાન્સના હેલિકોપ્ટર. જે ઇન્ડિયા તમને ખ્યાલ જ હશે જેવી રીતે રશિયા સાથે મળી અને બ્રહ્મોસ મિસાઇલ બનાવે છે ભારતમાં. બરાબર છે. એવી રીતે હવે ઇન્ડિયા ફ્રાન્સ સાથે મળી અને હેલિકોપ્ટર કયા H125 એરબસ દ્વારા બનાવેલ H12 હેલિકોપ્ટર છે એ કર્ણાટકામાં બનાવવામાં આવશે. તો એમાં એમ છે કે ભાઈ ભારતનું પ્રથમ ખાનગી પ્રાઇવેટ ક્ષેત્રનું હેલિકોપ્ટર ફાલ વેમાગલ કર્ણાટક ખાતે સ્થાપિત થયું છે. બરાબર છે. ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા આ સુવિધા સ્થાપિત કરવામાં આવી છે. એટલે કે ભાઈ જે હેલિકોપ્ટર બનાવશે એનો કોન્ટ્રાક્ટ કોને મળ્યો છે? ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ. બરાબર છે. ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને એરબસ આ બંને વચ્ચે સમજૂતો થયો છે. બરાબર.
હવે જોઈએ કે ભાઈ આનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન છે નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયાની પહેલને મજબૂત બનાવે છે અને ઇન્ડો ફ્રેન્ચ એરોસ્પેસ સહકારને પ્રોત્સાહિત કરે છે. પ્રથમ મેડ ઇન ઇન્ડિયા H-12 હેલિકોપ્ટર છે 2027ની શરૂઆતમાં ડિલિવરી થવાની સંભાવના છે. બરાબર છે. દક્ષિણ એશિયા માટે નિકાસ યોજનાનું પણ બનાવવામાં આવશે. એટલે કે ભાઈ દક્ષિણ એશિયામાં આ હેલિકોપ્ટરને આપણે સેલ કરી શકીએ છીએ. ચાલો હવે જોઈએ આપણે કે ભાઈ બસ તો આ તો આજનો આપણો લેક્ચર. આઈ હોપ કે તમને ગમ્યો હોય. બધી જ ઇમ્પોર્ટન્ટ જે ટોપ નોચ ન્યૂઝ હતી એ આપણે આજે કવર કરી છે. બરાબર છે. તો આજનો લેક્ચર તમારે CCA PSI અને કોન્સ્ટેબલ માટે ખૂબ ઉપયોગી બની જાય છે. બરાબર છે. વર્ડનો ઓબ્ઝર્વેશન ઓવરવ્યૂ જોઈ લે કે ભાઈ આજે આપણે કઈ કઈ ન્યૂઝ પડી અને વાંચી છે. બરાબર છે. તો સૌપ્રથમ જોઈએ આપણે જોઈએ કોમ્પ્રિહેન્સિવ અર્બન પોલિસી. તો કયા રાજ્યમાં? કેરળ રાજ્યમાં. બરાબર છે. પછી પ્રાઇમ મિનિસ્ટર ઓફ બાંગ્લાદેશ. તો કોણ છે? રેમન ડકેટ? નહીં, રેમન ડકેટ નહીં. શું છે? રહેમાન છે એટલું યાદ છે. બરાબર છે. બીજું જોઈ લેજો. પછી કે ભાઈ આફ્રિકન યુનિયન સમિટ 2026 તો એ ક્યાં યોજાયું હતું? પછી કે ભાઈ રિયલ ટાઈમ ટેલિકોમ રોબોટિક અલ્ટ્રાસાઉન્ડ એક્ઝામિનેશન તો એ કોના દ્વારા યુઝ કરવામાં આવ્યું હતું? એમ્સ ન્યૂ દિલ્હી. બરાબર છે. પછી કે ભાઈ ભવ્ય ભારત ભૂષણ એવોર્ડ છે તો એ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? તો ગુરુજી છે. તમે એનું નામ કમેન્ટ બોક્સમાં જણાવો. બરાબર છે. પછી છે નેક્સ્ટ કે ભાઈ બ્રાઝિલ ફર્સ્ટ એવર વિન્ટર ઓલિમ્પિકનો મેડલ કોને જીત્યું? બ્રાઝિલમાં છે ફર્સ્ટ એવર BBC વુમન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર સ્મૃતિ મંદાના. દિવ્યા દેશમુખ 5 વર્લ્ડ ચેમ્પિયન વર્લ્ડ કપ જીતી ગઈ છે અને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીતે છે. પછી છે પરેશ ડોગરા 10,000 રન રણજી ટ્રોફીમાં પૂરા કર્યા. PM રાહત એક્સિડન્ટ માટે જે રાહત છે એ પ્રોવાઈડ કરવામાં આવશે તમને કોઈ પણ રસ્તા ઉપર. બરાબર છે. અને 7 દિવસ સુધીમાં આપવામાં આવશે. પછી છે યુનાઇટેડ નેશન્સ SALW ટ્રેનિંગ પ્રોગ્રામ છે તો એ જબલપુર ખાતે તાલીમ આપવામાં આવે છે. પછી વેટરન ઓડિયા સિંગર ગીતા પટનાયક છે એનું હમણાં નિધન થયું છે. પછી બાયો એશિયા ઇન્ટરનેશનલ સમિટ ક્યાં ગઈ છે? તો એ છે હૈદરાબાદ, તેલંગાણા. બરાબર છે. પછી સેવાતીર્થ કોમ્પ્લેક્સ આપણે જોઈ રહ્યા PMOની ઓફિસ. પછી ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇવેટ સેક્ટર હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલી FAL એમાં કયા પ્રકારનું હેલિકોપ્ટર છે? H-125. બરાબર છે. તો એને બનાવવામાં આવશે અને કોના દ્વારા બનાવવામાં આવશે? ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એરબસનું હેલિકોપ્ટર છે. બરાબર છે. ચલો તો આ હતો આજનો આપણો લેક્ચર કે ભાઈ આટલી ન્યૂઝ આપણે કવર કરી. ઓલમોસ્ટ 15 જેટલી ન્યૂઝ છે આપણે આજે કવર કરી છે. જો વિદ્યાર્થી મિત્રો તમને હજી પણ કહું છું કે ભાઈ કરંટ અફેર ભણવાની હોય છે. બરાબર છે. ડેઇલી કરંટ અફેર. તો એના માટે સૌથી પહેલું કે ભાઈ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ કઈ કઈ છે એ ખૂબ અગત્યનું છે. પછી કે ભાઈ એને વાંચવી કઈ રીતે? તો મેં તમને કીધું એમ મલ્ટિપલ ટાઈમ રિવિઝન છે. તમારું રિવિઝન છે આજનું છે એ કાલે પણ હું અહીંયા તમને કરાવું છું. પછી બીજી વાત કે ભાઈ ઘણી જગ્યા પર મેં જોયું છે કે ભાઈ કરંટ અફેરની હિસ્ટ્રીના ક્લાસ બનાવી દેવામાં આવે છે. બરાબર કે ભાઈ કોઈ પણ વસ્તુ છે તો એને ડિટેલમાં એટલી ભણાવી દેવામાં આવે કે તમે જાણે હિસ્ટ્રી ભણતા હોય તો એટલી જરૂર નથી હોતી. ફક્ત મેઇન મુદ્દાઓ યાદ રાખવાના હોય છે. એના કરતાં બેટર છે કે ભાઈ તમે મેઇન મુદ્દા યાદ રાખો. બરાબર છે. હિસ્ટ્રીના ક્લાસ ભણવાની જરૂર નથી હોતી. બરાબર. ચલો તો અહીંયા તમારો ટાઈમ સેવિંગ પણ થાય છે. બરાબર છે. MCQ બેઝ પણ તમને અહીંયાથી મળી જાય છે. તો આઈ હોપ કે તમને આ સેશન છે એ બહુ સરસ લાગ્યો હોય. જો સરસ લાગ્યો હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. તો ડેઇલી કરંટ અફેર માટે ફરીથી અહીંયા મળજો. એના માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને જે આની PDF છે તમારે નોટ્સ બનાવવાની કોઈ જરૂર નથી. સૌથી પહેલી વાત કે ભાઈ આ લેક્ચર માટે આજે આપણે ન્યૂઝ ભણ્યા એવી કોઈ પણ પ્રકારની નોટ્સ તમારે જાતે બનાવવાની નથી. જો તમારી ઈચ્છા હોય તો તમે બનાવી શકો છો. બાકી તમને આની ફ્રી PDF છે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ટેલિગ્રામ ચેનલ છે અજય કલસરિયા. એની લિંક છે. લિંક તમને બાયોમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બરાબર છે. ચલો તો મળીએ આપણે કાલે નેક્સ્ટ 19 ફેબ્રુઆરીની ન્યૂઝ સાથે. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. ખૂબ સારી રીતે તૈયારી કરો. થેન્ક યુ સો મચ.